દાહોદ ખાતે યોજાયેલા પ્રજાપતિ સમાજના સંમેલનમાં ભાજપના ઉમેદવારને 5 લાખ મતોની લીડથી વિજય બનાવવાનો પ્રજાપતિ સમાજે સંકલ્પ કર્યો હતો. દાહોદ જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દાહોદ જિલ્લાનો પ્રજાપતિ સમાજ વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છે. ત્યારે આજે દાહોદના ઇન્દોર હાઈવે પર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ જિલ્લાના પ્રજાપતિ સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં દાહોદ જિલ્લા રણધીકપુર, બાંડીબાર, દુધિયા, લીમખેડા, લીંબડી, ઝાલોદ, કદવાળ, સુખસર, સંજેલી, બરોડ, રણિયાર, લીલવા, ગરબાડા, ગાંગરડી, ફતેપુરા તેમજ દાહોદ શહેરમાંથી મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજના સંમેલનમાં દાહોદના સાંસદ અને હાલના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાપતિ સમાજના આગેવાનોએ સાંસદ જસવંતસિંહને સ્વાગત કર્યું હતું અને આ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 5 લાખ મતથી વધુ મતોથી જંગી લીડથી વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સાંસદ જસવંતસિંહ ભાભોરે પ્રજાપતિ સમાજ સાથેના વર્ષોના પારિવારિક સંબંધોને વિશે જણાવ્યું હતું. સાથે ભાજપે પ્રજાપતિ સમાજના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. તેમજ ભાજપ દ્વારા પ્રજાપતિ સમાજના દિનેશભાઈ પ્રજાપતિને રાજ્યસભાના સાંસદ પણ બનાવ્યા છે અને આવનાર દિવસોમાં જ્યારે પણ પ્રજાપતિ સમાજની જરૂર પડશે ત્યારે ભાજપ પ્રજાપતિ સમાજ સાથે જ રહેશે અને આ લોકસભાની ચૂંટણીમાં તમામ પ્રજાપતિ સમાજના લોકો કામે લાગીને સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને બિરાજમાન કરવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાળા, દાહોદ શહેર મહામંત્રી હિમાંશુભાઈ નાગાય, સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ દાહોદ સંસદીય બેઠક શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ 9નું પ્રજાપતિ સમાજ દ્વારા સંમેલન મિટિંગ અર્થે રાખેલ દાહોદ પાર્ટી પ્લોટમાં, એમાં સમાજના જિલ્લાના પ્રતિનિધિત્વ કરનારા તમામ આગેવાનો, દાહોદ શહેરમાં દાહોદ પ્રજાપતિ પંચ ઉકારભાઈ પ્રજાપતિ, રમણભાઈ પ્રજાપતિ તથા બાકીના જિલ્લામાંથી આવેલા લીમખેડાથી કનુભાઈ પ્રજાપતિ, આવા તમામ આગેવાનો આજરોજ ભાભોર સાહેબના ચૂંટણી સંદર્ભે મળેલ અને એમને દાહોદ જિલ્લા વતી પ્રજાપતિ સમાજ વતી હુંકારથી એવું લોકોએ આશ્વાસન આપેલ છે કે આ વખતે માન્ય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપને દાહોદ જિલ્લા વતી 5,51,000 વોટોથી જીત હાસિલ કરી અમે તમને 7 તારીખે ભારી મતોથી મતદાન કરીશું એવી ખાતરી આપી છે. આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયતના ગલિયાલેવાડ સીટના ઉમેદવાર શ્રી સુધીરભાઈ, જેઓએ પ્રાસંગિક પ્રસંગે પ્રવચન પણ આપેલ, માનનીય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, જેઓએ ખૂબ ઉમદા વાત કરેલ કે પ્રજાપતિ એટલે ઉદ્ભન સ્થાન છે સમાજોનું અને એ જ પ્રજાપતિ છે જેઓ આજે પહેલીવાર આવી ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપેલ છે. જે બદલ ભારતીય જનતા પાર્ટી તરફથી અને એમના વતી હું દરેક સમાજનો આભારી છું અને આ પ્રસંગે અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી સાથે સમાજ રહેશે એવી કટિબદ્ધતા દર્શાવીએ છીએ. ભારત માતા કી